નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સહજાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ઓનલાઈન એજ્યુકેશન ક્લાસમાં હું ગોસ્વામી નીતિન સર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, બીકોમ સેમ 5ના વિદ્યાર્થીઓના એકાઉન્ટિંગ સબ્જેક્ટનો અભ્યાસ શરૂ કરી રહ્યા છીએ, જેમાં રોકાણોના હિસાબો એ પ્રકરણ આપણે શરૂ છે. પ્રથમ આપણે દાખલો જોયો હતો અને પહેલાંના વિડીયો લેક્ચરમાં હવે જોઈએ. ત્યાર પછી નીચેની માહિતી પરથી શ્રી આનંદના ચોપડે 12% ભારત સરકારની લોનનું ખાતું તૈયાર કરો અને જરૂરી આમ નોંધ લખો. હવે શરૂઆતની બાકીઓ તમને આપેલી છે. 1/4/95 રોજની શરૂઆતની બાકી લોનની દાર્શનિક કિંમત હતી 2 લાખ રૂપિયા, લોનની પડતર કિંમત હતી 2,10,000 રૂપિયા અને ચડેલું વ્યાજ એની પર હતું 6,000 રૂપિયા. બીજી એક માહિતી આપી હતી કે વ્યાજ ચૂકવવાની તારીખ 31મી ડિસેમ્બર અને 30મી જૂનના રોજ છે. ત્યારબાદ હતું કે વર્ષ દરમિયાન અલગ અલગ એને ખરીદી વેચાણ કરેલા જોઈએ. 1/5/95ના રોજ 40,000 રૂપિયાના 40,000 દાર્શનિક કિંમતના 96 રૂપિયા ભાવના વ્યાજ સહિત ખરીદી કરેલી છે જામીનગીરીની. 1/6/95ના રોજ 20,000 રૂપિયા દાર્શનિક કિંમત હતી 98ના ભાવની વ્યાજ બાદ એણે ખરીદી કરેલી છે. 1/8/95ના રોજ 80,000ના ભાવની 80,000 રૂપિયા કિંમત અને 103ના ભાવની વ્યાજ સહિત એણે વેચાણ કરેલું છે. 1/3/96ના રોજનું 1,20,000 રૂપિયાનું અને 104ના ભાવની અંદર વ્યાજ બાદ એણે વેચાણ કરેલું છે. આપણે કીધું છે રોકાણોની છેવટનું બાકીનું મૂલ્યાંકન ફીફો પદ્ધતિ મુજબ કરવાનું છે. તો ફીફો પદ્ધતિ મુજબની ગણતરી આપણે દર્શાવવાની છે. વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે સામાન્ય ગણતરીઓ. શ્રી આનંદના ચોપડે 12%ની ભારત સરકારની લોનનું ખાતું અને એની જરૂરી આમ નોંધ અને એની સામાન્ય ગણતરીઓ. એમાં છે વ્યાજની ચૂકવવાની તારીખ આપણને આપેલી છે કે એની નોંધ કરી નાખશું 31મી ડિસેમ્બર અને 30મી જૂન. ત્યારબાદ આપણી પાસે જે જામીનગીરીઓ છે એની અંદર એક તારીખ આપેલી છે 1/5/95ના રોજ વ્યાજ સહિત ખરીદી કરેલી છે. કેટલા રૂપિયાની? તેના માટે છે દાર્શનિક કિંમત 40,000 રૂપિયા છે અને બજાર ભાવ કેટલો હતો? 96 રૂપિયા. તો આપણે ત્રિરાશિ મૂકી શકીએ કે ₹100 એ બજાર ભાવ હોય, ₹100 કિંમત દાર્શનિક કિંમત હોય ત્યારે બજાર ભાવ 96 રૂપિયા. તો આપણી દાર્શનિક કિંમત છે 40,000. તો 40,000 દાર્શનિક કિંમતે બજાર ભાવ કેટલો? તો કે 40,000 × 96/100 કરો એટલે તમને મળશે 38,400 રૂપિયા. હવે ત્યાર પછી એમાંથી બાદ આપણે લીધી છે ક્યારે? 1/5/95. તો 1/5/95 થી 30/4/95 સુધી 4 માસનું વ્યાજ એની ઉપર થયેલું હશે. કારણ કે જોઈએ તો 40,000ના 12%ની જામીનગીરી છે. 12% લેખે 4 માસનું વ્યાજ કરશો એટલે 1,600 રૂપિયા થશે. તો એની મૂડી કિંમત સાચી થયેલી છે 38,400 રૂપિયા. ત્યાર પછી છે બીજી તારીખ. બીજો વ્યવહાર આપેલો છે તારીખ 1/6/95ના રોજ વ્યાજ બાદ ખરીદી કરેલી છે. તો એમાં પણ આપેલી છે દાર્શનિક કિંમત 20,000 રૂપિયા અને બજાર ભાવ છે 98. તો આપણે ત્રિરાશિ મૂકી શકીએ. 100 રૂપિયા દાર્શનિક કિંમતે બજાર ભાવ 98. તો 20,000 દાર્શનિક કિંમતે બજાર ભાવ કેટલો? તો કે 19,600. તો મૂડી કિંમત થશે 19,600 રૂપિયા. વ્યાજ પછી ગણેલું છે 1/1/95 થી 31/5/95 સુધીના 5 માસનું. 5 માસ સુધીનું અલગથી ગણેલું છે. તો 20,000ના 12% લેખે 5 માસનું વ્યાજ કરો એટલે 1,000 રૂપિયા તમારે થશે. આ બધી જ નોંધ છે વિદ્યાર્થી મિત્રો આપણે આમ નોંધની અંદર આવી જશે. ત્યારબાદ ત્રીજી ગણતરી છે. એમાં છે 2,60,000 રૂપિયા પર 12% લેખે 6 માસનું વ્યાજ. આપણે બે જામીનગીરીઓ છે. 6 માસનું વ્યાજની તારીખ છે તો તારીખ 30/6/95ના રોજ 2,60,000ના 12% લેખે 6 માસના કરશું એટલે 15,600 રૂપિયા થશે. ત્યારબાદ આપણે ખરીદી કરેલી છે. એમાં છે તારીખ 1/8/95ના રોજ. એક 8/95ના રોજ 80,000 રૂપિયાની હવે આપણે જે જામીનગીરી ખરીદી છે એની કિંમત છે 80,000 રૂપિયા. તો આપણે ત્રિરાશિ મૂકી શકીએ
રૂપિયા બજાર ભાવ, દાર્શનિક કિંમત 100 રૂપિયા, બજાર ભાવ 103, તો 80,000 કેટલા? તો 80,000 ગુણ્યા 103 છેદમાં 100, એટલે એના આવશે 82,400 રૂપિયા. ત્યારબાદ છે એમાં તારીખ 1/7/95 થી 31/7/95 સુધી એક માસનું વ્યાજ. 80,000 પર એક માસનું વ્યાજ ગણશું અંદર, એટલે તમને મળશે 12% લેખે 800 રૂપિયા. મૂડી કિંમત થશે 81,600 રૂપિયા. કારણ કે 30મી જૂને વ્યાજ આપી દીધું હોય તો પછી નવી તારીખથી શરૂ કરેલું હોય તો એ તારીખે વ્યાજ અંદર દર્શાવવાનું. કારણ કે આપણે જામીનગીરીઓ વેચી છે વિદ્યાર્થી મિત્રો. 1/8/95 રોજ આપણે વેચાણ કર્યું છે, તો આપણી પાસે જામીનગીરી છેલ્લે વ્યાજ ક્યારે આવી ગયું હોય? 30 જૂને આવી ગયું હોય. હવે આપણી પાસે એક માસ પૂરતી દે જામીનગીરી હોય, એટલે એક માસનું વ્યાજ ગણેલું છે. 1/7/95 થી 31/7/95, કારણ કે 1/8 એટલે આના પછીના દિવસે છે ત્યારે આપણે જામીનગીરી વેચી દીધી છે, તો પછી એક માસનું વ્યાજ આપણે 800 રૂપિયા મળેલું હશે, એટલે મૂડી કિંમત 81,600 રૂપિયા. ત્યારબાદ છે હવે 1,80,000 રૂપિયાની આપણી પાસે જામીનગીરી છે, એની ઉપર આપણે વ્યાજની ગણતરી દર્શાવી દઈએ અંદર. કારણ કે હવે જે આપણે તારીખ આવે છે 1/3ની આવે છે, તો વચ્ચે આપણા 31 ડિસેમ્બર આવે છે, કારણ કે એ વ્યાજની તારીખ છે, તો એની તારીખ આપણે ત્યાંનું વ્યાજ દર્શાવવું પડે. તો આપણી પાસે કુલ અત્યારે જામીનગીરી છે 1,80,000 પર 12% લેખે 6 માસનું વ્યાજ. 31/12/95 રોજ 1,80,000 12% લેખે 6 માસના વ્યાજ કરશો એટલે 10,800 રૂપિયા. સમયગાળો કયો? 30 જૂનથી 31મી ડિસેમ્બર, કારણ કે જૂનમાં આપ્યું હોય પછી પાછા 31માં વ્યાજની તારીખ છે એટલે એ દર્શાવી દેવાની. ત્યારબાદ છે એ પછીનો વ્યવહાર 1/3/96 રોજ વ્યાજ બાદ વેચાણ. દાર્શનિક કિંમત 1,20,000 ને બજાર ભાવ 104, 83 મૂકી દી. 104 100 એ એક ભાવ, બજાર ભાવ 104, તો 1,20,000 કેટલા? તો 1,20,000 ગુણ્યા 104 છેદમાં 100 કરો એટલે 1,24,800 રૂપિયા એ મૂડી કિંમત તમને મળશે. આપણે જે જામીનગીરી છે એમાં એનું હિસાબી વર્ષ પૂરું થાય છે 31 માર્ચે, તો 1 જાન્યુઆરી 96 થી ફેબ્રુઆરી 96 સુધી એક માસનું વ્યાજ અલગથી એને આપેલું છે. 1,20,000 12% લેખે 2 માસનું વ્યાજ, 1 જાન્યુઆરી થી ફેબ્રુઆરી સુધી, એટલે 2 માસનું વ્યાજ આપેલું છે 2400 રૂપિયા. ત્યારબાદ છે 31/3/96 રોજ વર્ષના અંતે ચડેલા વ્યાજનો હવાલો. આખા વર્ષ દરમિયાન આપણી પાસે કેટલી જામીનગીરી હતી, કેટલી વેચી, એ બધી થઈને હવે કેટલા રૂપિયા છે તો જોઈએ. 31/3/96 રોજ હાથ પર સ્ટોક, તો શરૂઆતની જામીનગીરીના રોકાણો કેટલા હતા? 2 લાખના, જે આપણી પાસે રકમ આપ્યા હતા એ, પ્લસ આપણે ખરીદી કરી 1/5/95 40,000ની, એક ખરીદી કરી 1/6/95 20,000ની, એ 2 લાખ હતા અને 60,000 આવ્યા એટલે 2,60,000 થયા. એમાંથી બાદ વેચાણ 1/8/95 80,000નું અને 1/3/96 એ 1,20,000નું. અત્યારે જામીનગીરી કેટલા રૂપિયાની છે? 60,000 રૂપિયાની તમારી પાસે છે, તો 60,000 રૂપિયા પર, એટલે કે છેલ્લે 31/12/95 રોજ વ્યાજ મળેલ હશે. ત્યારબાદ 31/3/96 રોજ વર્ષ પૂરું થતાં 3 માસનું વ્યાજ મળશે. 31 ડિસેમ્બરે આપી દીધું હતું વ્યાજ આપણે, એ વિગત આપણે જોઈ હતી 5 નંબરમાં. 1,80,000 પર આપણે 12% લેખે ગણી નાખ્યું, એ વ્યાજ થઈ ગયું. હવે ત્યાં પછી જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ, કારણ કે વર્ષ પૂરું થાય છે, તો 60,000 પર 12% લેખે 3 માસનું વ્યાજ 1,800 રૂપિયા થશે. આ ગણતરી ખાસ તમારા બધા માટે મહત્વની. પછી આપણે કીધું છે કે ફીફો પદ્ધતિએ મૂલ્યાંકન કરો, તો એના માટે જોઈ લઈએ અંદર. જો ફીફો પદ્ધતિએ મૂલ્યાંકન કરવું તો આપણે એમ કહી શકીએ કે ફીફો પદ્ધતિ મુજબ મૂલ્યાંકન કરવાનું હોવાથી વર્ષ દરમિયાન જે 80,000ના રોકાણો, 80,000ના અને 1,20,000ની દાર્શનિક કિંમતની ખરીદીનું કિંમતના રોકાણોનું વેચાણ થયું છે તે શરૂઆતની બાકીમાંથી થયું હશે. આથી આખર સ્ટોકમાં રહેલા રોકાણો એ વર્ષ દરમિયાન આપણે જે ખરીદેલા છે એ જ રોકાણો હશે, તો એની પડતર કિંમત કેટલી થાય? 36,000 પ્લસ 19,600, એટલે છેલ્લે એની પાસે સ્ટોક હશે 56,400 રૂપિયા થયા હશે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે આમ નોંધ. શ્રી આનંદના ચોપડે જરૂરી આમ નોંધ. પહેલી આમ નોંધ કરેલી છે જે આપણી પાસે વ્યાજ હવાલા રકમની અંદર આપેલું છે વ્યાજ, એના માટે નોંધ કરેલી છે. વ્યાજ ખાતે ઉધાર તે ચડેલા વ્યાજ ખાતે જમા 6,000 રૂપિયા.
ગયા વર્ષના અંતે નોંધેલા ચડેલા વ્યાજની હવાલા નોંધ, કે જે અત્યારે એની પાસે જે પડેલા છે રકમ એના પર એને વ્યાજ થયું છે એ. હવે ત્યારબાદ એને ખરીદી કરી છે, એના માટે છે 12% ભારત સરકારની લોન ખાતે ઉધાર, વ્યાજ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. લોનના આવશે 36,800, વ્યાજના 1,600 રૂપિયા અને કુલ રકમ આવશે 38,400 રૂપિયા. બાબત જે લખી નાખવાનું કે 96 વ્યાજ સહિત ભાવે લોનની ખરીદી કરી તેના. ત્યારબાદ છે 1/6/95 રોજ 12%ની આપણે ખરીદી કરેલી છે, એમાં પણ જોઈ લઈ. 12%ની ભારત સરકારની લોન ખાતે ઉધાર, વ્યાજ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. કુલ 20,600 રૂપિયા. ત્યારબાદ 6 માસનું આપણે વ્યાજ મળ્યું હતું એ જોઈ લઈએ. 30/6/95 રોજ બેંક ખાતે ઉધાર, તે વ્યાજ ખાતે જમા 15,600 રૂપિયા. આ બધી જ ગણતરીઓ વિદ્યાર્થી મિત્રો તમે બુકમાં કરેલી છે, એના પરથી આમનો તમારે દર્શાવવાની છે. ત્યારબાદ આપણે વેચાણ કર્યું હતું 1/8/95 રોજ, તો આપણે રકમ મળી હોય આવે તો ઉધાર, એટલે બેંક ખાતે ઉધાર, તે 12%ની ભારત સરકારની લોન ખાતે જમા 81,600, તે વ્યાજ ખાતે જમા 800 રૂપિયા. 103ના ભાવે વ્યાજ સહિત આપણે ભાવે લોન વેચી તેના. ત્યારબાદ છે 31/12/95, બધા 6 માસનું આપણે વ્યાજ મળ્યું હતું એ બેંક ખાતે ઉધાર, તે વ્યાજ ખાતે જમા 10,800 રૂપિયા. ત્યારબાદ આપણે વેચી હતી 1/3/96ના રોજ, બેંક ખાતે ઉધાર, તે 12%ની ભારત સરકારની લોન ખાતે જમા અને તે વ્યાજ ખાતે જમા 1,27,200, 1,24,800 અને 2,400 રૂપિયા. અને છેલ્લે ચડેલું વ્યાજ આપણે 31/3/96ના રોજ ચડેલા વ્યાજ ખાતે ઉધાર, તે વ્યાજ ખાતે જમા 1,800 રૂપિયા. 3 માસનો અમને જે વ્યાજનો હવાલો હતો એ. આ વ્યાજ છે એ આવતા વર્ષે આપણે કેમ શરૂઆતમાં 6,000 આપ્યું તે મુજબ આવતા વર્ષે પછી એને મળી જાય. 31/3/96ના રોજ વ્યાજ ખાતે ઉધાર, તે વ્યાજ અને ડિવિડન્ડ ખાતે જમા 22,800, અહીં પણ 22,800. અને 31/3/96ના રોજ નફા નુકસાન ખાતે ઉધાર, તે 12%ની ભારત સરકારની લોન ખાતે જમા 3600 રૂપિયા અને 3600 રૂપિયા. એમાં છે લોન ખરીદ વેચાણમાં થયેલ ખોટ નફા નુકસાન ખાતે લઈ ગયા તેના. શ્રી આનંદના ચોપડામાં 12%ની ભારત સરકારની લોનનું ખાતું આપણે બનાવવાનું કીધું છે અંદર. તો વિદ્યાર્થી મિત્રો બીજું કાંઈ એમાં નથી કરવાનું. જ્યારે જામનગીરીઓ તમે ખરીદી કરો ત્યારે ઉધાર બાજુ નોંધ કરી નાખવાની છે, વેચાણ કરો ત્યારે જમા બાજુ નોંધ કરી દેવાની છે. 1/4/95ના રોજ બાકી આગળ આવ્યા. દારસાની કિંમત, વ્યાજ, મૂડી કિંમત, તારીખ, વિગત, દારસાની કિંમત, વ્યાજ અને મૂડી કિંમત આપણી પાસે હતી. બાકી આગળ આવ્યા 2 લાખ રૂપિયા દારસાની કિંમત, વ્યાજ કાંઈ નહીં અને મૂડી કિંમત હતી 2,10,000 રૂપિયા. ત્યારબાદ આપણે ખરીદી કરેલી હતી, તો એ ખરીદી પણ એની પહેલાં ચડેલા વ્યાજનું પણ દર્શાવી દઈએ. એટલે 1/4/95 ચડેલા વ્યાજ ખાતે વ્યાજના ખાનામાં 6,000 રૂપિયા. ત્યારબાદ ખરીદી 1/5/95 રોજ બેંક ખાતે ને વ્યાજ સહિત ખરીદી કરી હતી તેના. દારસાની કિંમત 40,000 રૂપિયા, વ્યાજ 1,600 રૂપિયા, કુલ 36,800 રૂપિયા. પછી 1/6/95 આપણે ત્યારે પણ ખરીદી કરેલી છે, તો એની પણ ખરીદી દર્શાવી દઈ. બેંક ખાતે વ્યાજ બાદ ખરીદી 20,000 રૂપિયા દારસાની કિંમત, વ્યાજ 1,000 રૂપિયા, મૂડી કિંમત 19,600 રૂપિયા. ત્યારબાદ આપણે 6 માસનું વ્યાજ મળ્યું તેની નોંધ કરી નાખીએ. 30/6/95ના રોજ 2,60,000 પર 6 માસનું વ્યાજ મળ્યું તેના 15,600 રૂપિયા. ત્યારબાદ 1/8/95 આપણે વેચાણ કરેલું છે 80,000 રૂપિયાની દારસાની કિંમત, 800 રૂપિયા વ્યાજ હતું, 81,600 રૂપિયા. ત્યારબાદ 31/12 આપણે પાછું 6 માસનું વ્યાજ મળ્યું હતું. બેંક ખાતે ઉધાર 1,80,000 પર 6 માસનું વ્યાજ 10,800. ત્યારબાદ હતું 1/3ના રોજ
બેંક ખાતે વ્યાજ બાદ વેચાણ કર્યું 1,20,000 દાસની કિંમત હતી 2400 રૂપિયા વ્યાજ અને 1,24,800. ત્યારબાદ 31/3/96 રોજ 1,800 રૂપિયા આપણે ચડેલા વ્યાજનો હવાલો હતો એ દર્શાવી દીધો. આ સાઈડ આપેલું છે વ્યાજ અને ડિવિડન્ડ ખાતે ખૂટતી રકમ 22,800 એ ત્યાંની બાકી જે તમે લઈ જાશો એ. અને 31/3/96 રોજ નફા નુકસાન ખાતે ખોટ 1,3600 રૂપિયા તો એ દર્શાવી દીધી. કુલ અહીં ટોટલ કરી આનો ટોટલમાંથી આ રકમ બાદ કરશો એટલે 22,800 રૂપિયાની બાકી તમને મળશે. બીજા બધા તમારે ટોટલ સાથે દર્શાવી દેવાનો છે. અને અહીંયા ટોટલ આ બંને ટોટલમાંથી અહીં તમે બાદ કરશો એટલે અહીંયા રકમ વધશે. 31/3/96 રોજ બાકી આગળ લઈ ગયા દાસની કિંમત 60,000 રૂપિયા અને ફીફો પદ્ધતિ મૂલ્યાંકન કર્યું એટલે મૂડી કિંમત મળશે તમને 56,400 રૂપિયા.